હેલો ફ્રેન્ડ, તો આજે અમે કુબીના ભજીયા બનાવીશું. તો આ વિડીયો તમે જરૂરથી જોજો. તો સૌથી પહેલાં કુબી લઈ લેવાની અને કુબીને સમારી દેવાની. અને આ કુબી એકદમ લીલા પત્તાવાળી આવે એવી જ લેવાની કે એના ભજીયા બહુ સારા બને. તો ઝીણી ઝીણી સમારી દેવાની. હવે આપણે કુબી સમારાઈ ગઈ છે અને હવે કુબીમાં નાખવા માટે ડુંગળી સમારી દઈશું. તો 2 ડુંગળી લઈ લીધી છે અને આવી રીતે સમારી દેવાની ઝીણી ઝીણી. અને ડુંગળી સમારી દઈએ પછી લીલા મરચાં સમારી દઈશું. તો હવે મરચાં સમારીશું. આ મરચાં બહુ તીખા છે, તો એમાં આપણે બેટર બનાવીશું. એમાં લાલ મરચું ઓછું જ નાખીશું. તો હવે કુબી લઈ લઈશું એક વાટકામાં. એમાં ડુંગળી નાખી દઈશું અને આ કુબી ડુંગળી બધું સારી રીતે ધોઈ નાખવાનું અને પછી નાખ્યું છે. આદુનું પેસ્ટ નાખી છે, લીલા મરચાં નાખ્યા છે, કોથમીર નાખી છે અને આ ચોખાનો લોટ લીધો છે. અને તમે આમાં ચોખાનો લોટ ના નાખો તોય ચાલે, તોય સરસ લાગે. ખાલી ચણા લોટમાં બનાવો તોય સરસ લાગે. પણ મેં ચોખાનો લોટ નાખ્યો છે કે ચોખાનો લોટ નાખીને એનાથી શું એકદમ કુરકુરા ભજીયા બને, એટલે થોડોક ચોખાનો લોટ નાખ્યો છે. અને મરચું થોડુંક નાખ્યું છે. હવે હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર. હવે આ બધું મિક્સ કરી દઈશું કે બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય. પછી ચણા લોટ નાખીશું. આવી રીતે થોડોક થોડોક નાખીને પછી એનું બેટર બનાવવાનું. પહેલાં થોડોક નાખી દીધો છે અને આવી રીતે ચમચીથી બધો મિક્સ કરી દેવાનું. અને હવે હાથથી કરવાનું અને થોડું થોડું પાણી નાખીને આવી રીતે ખીરું બનાવી દેવાનું. થોડું થોડું પાણી એટલા માટે નાખવું પડે કે ખીરું એકદમ ઢીલું ના થઈ જાય, કેમ કે કુબી ને ડુંગળી ને બધું ધોયું હોય એટલે એમાં પાણી હોય જ. એટલે હવે થોડુંક થોડુંક પાણી નાખીને એનું બેટર બનાવવાનું. અને બેટર હવે અડધો કલાક રવા દઈશું. અને હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. અને આ તેલ જોઈને એવું ના કહેતા કે આ તેલ કેમ આવું લાલ છે. એના પહેલાં બટેકાના ભજીયા બનાવી દીધા છે એટલે આવું થઈ ગયું છે તેલ લાલ. અને આવી રીતે ભજીયા આવી રીતે નાખવાનું. અને આ કુબીના ભજીયા બહુ સરસ લાગે. તો તમારા ઘરે તમે આવી રીતે બનાવજો, કેમ કે શિયાળામાં કુબી એકદમ સસ્તી જ હોય અને એકદમ તાજી લીલા પત્તાવાળી સારી આવે એટલે મીઠી લાગે. એટલે તમે એના ભજીયા બનાવો તો બહુ સરસ લાગશે. અને હવે આવી ચમચીથી મેં હલાવી છે, કેમ કે તેલ ઓછું હતું એટલે જારો અંદર જતો નહોતો, એટલે ચમચીથી એ પલટાઈ નાખ્યા. અને હવે આપણા કુબીના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે ઉતારી દઈશું થોડાક થોડાક કરી. અને તમને અમારા કુબીનો ભજીયાનો વિડીયો કેવો લાગ્યો તો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. અને તમારા ઘેર તમે જરૂરથી બનાવજો. મરચાં તળી નાખ્યા છે અને એક પ્લેટમાં કાઢી દઈશું ખાવા માટે. અને આમલીની ચટણી બનાવી છે અમે, તો આમલીની ચટણી ડીશમાં કાઢી દઈશું. જય માતાજી.